તો મારે એક પીસી પરથી બીજા પીસી પર ડેટા સેન્ડ કરવો છે, કોઈ ન્યુયોર્કમાં છે કે કોઈ અમદાવાદમાં છે, બરાબર. તો પ્રોબ્લેમ શું થાય કે હું એક આ વિન્ડોઝ પીસી યુઝ કરું છું, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે, બીજાની કોઈ લિનક્સ છે, ત્રીજાની કોઈ મેક છે, બરાબર. તો પ્રોબ્લેમ જનરેટ થઈ શકે. તો એના માટે શું એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે બધી જે ઓપરેટિંગ સિસ્ટમ હોય છે કે કોઈ હાર્ડવેર હોય છે, મારું લેપટોપ ડેલનું છે, કોઈનું એચપીનું હશે, કોઈનું એસરનું હશે, તો બધા વચ્ચે એક કોમન સ્ટાન્ડર્ડ હોવો જોઈએ કે જેના થ્રુ ડેટા ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે, બરાબર. તો એના માટે બે આર્કિટેક્ચર છે, એક ટીસીપી/આઈપી ને બીજું ઓએસઆઈ. ટીસીપી/આઈપી છે તે આગળ ડેવલપ થઈ ગયેલું, એટલે ઇન્ટરનેટમાં હજુ પણ શું યુઝ થાય છે, ટીસીપી/આઈપી મોડલ. જ્યારે ઓએસઆઈ મોડલ છે તે રેફરન્સ મોડલ છે, આઈડિયલ, બરાબર. તો આપણે ટીસીપી/આઈપી સ્ટાર્ટ કર્યું હતું જે ઇન્ટરનેટમાં યુઝ થાય છે. તો તેમાં કેટલા 5 લેયર હોય છે, બરાબર. નીચેથી જે છે આની ઓર્ડર, આનો ઓર્ડર જે છે તે ફિક્સ છે કે બોટમ લેયર કયું થાય, ફિઝિકલ લેયર જ થાય, એના ઉપર ડેટા લિંક, થર્ડ નેટવર્ક, ટ્રાન્સપોર્ટ ને એપ્લિકેશન. તો ટીસીપી/આઈપી ને ઓએસઆઈ સેમ જેવા જ છે, ખાલી એમાં શું છે, ઓએસઆઈમાં 7 લેયર છે, તો અપર 3 લેયર છે તે એપ્લિકેશન લેયરના અંદર કમ્બાઈન કરેલા હશે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું હતું, ફિઝિકલ લેયર જોયું હતું, બરાબર. બીજું શું હતું ઇમ્પોર્ટન્ટ કે આપણે આ વસ્તુ યાદ રાખવું પડે કે હરેક લેયર પર ડેટાને કયા નામથી ઓળખાય છે. ઓબ્જેક્ટ હોય છે ડેટા, જે મારી આ સ્ક્રીન તમને દેખાય છે, તો તે એક ડેટા થઈ ગયો, ઇમેજ ને વોઇસ એક ડેટા થઈ ગયો જે તમારા સુધી પહોંચે છે નેટવર્ક થ્રુ. તો ફિઝિકલ લેયર પર એને શું કહેવાય, બીટ્સ. ડેટા લિંક લેયર પર ફ્રેમ્સ, નેટવર્ક લેયર પર ડેટાગ્રામ, ને ઉપર ડેટાગ્રામ અથવા સેગમેન્ટ, ને ઉપર લાસ્ટ મેસેજ. તો આપણે ફિઝિકલ લેયરથી સ્ટાર્ટ કર્યું હતું. તો એમાં શું હોય છે કે ટીસીપી મોડલ કે ઓએસઆઈ મોડલમાં જેમ ડેટા ઉપરના લેયરથી નીચે જાય, જે આપણે આ લેયરનો ઓર્ડર જોયો છે, આ એપ્લિકેશન, ટ્રાન્સપોર્ટ, નેટવર્ક, ડેટા લિંક ને ફિઝિકલ, તો ઉપરથી જ્યારે ડેટા સેન્ડર સાઇડથી નીચે જાય નીચેના લેયર પર, તો દરેક લેયર પર શું થાય, હેડર ઉમેરાય, એડ થાય, પ્લસ થાય. એપ્લિકેશન લેયર પરથી ટ્રાન્સપોર્ટ લેયર પર જાય તો ટ્રાન્સપોર્ટ લેયર પર એક હેડર એડ થશે, એક્સ્ટ્રા ડેટા. તેના અંદર શું બધી ડિટેલ્સ હશે, પોર્ટ નંબર હશે, લેન્થ કેટલી છે, અલગ અલગ હેડરના અંદર અલગ અલગ હોય. નેટવર્ક લેયર પર બીજું નવું હેડર એડ થશે, તો તેના અંદર શું હશે, આઈપી એડ્રેસ હશે. ડેટા લિંક લેયર પર મેક એડ્રેસ એડ થશે. એ રીતના હરેક લેયર પર જ્યારે ઉપરથી નીચે જશે સેન્ડર સાઇડ ત્યારે એડ થશે, અને રિસીવર સાઇડ જ્યારે એ જ ડેટા નીચેથી ઉપર જશે, કારણ કે આના નીચે શું હોય છે, ફિઝિકલ લેયરના નીચે કેબલ હોય છે, બરાબર. કેબલ થ્રુ કનેક્ટેડ હોય છે લાસ્ટ નોડ પાસે. તો ફિઝિકલ લેયરથી ઉપર જશે ડેટા લિંક નેટવર્ક. તો આ જે ફિઝિકલ લેયર પર સેન્ડર સાઇડ જે હેડર એડ થયો હશે, તે રિસીવર સાઇડ ફિઝિકલ લેયર પર એ હેડર રિમૂવ થશે. એ જ પ્રમાણે ડેટા લિંક લેયર પર જે હેડર ને ટ્રેલર એડ થયું હશે, તે રિસીવર સાઇડ એ હેડર ને ટ્રેલર રિમૂવ થશે, બરાબર. તો આ વસ્તુ એ બતાવે છે. લોજિકલ કનેક્શનનો મતલબ શું કે આ બાજુ જે એપ્લિકેશન લેયર પર હેડર એડ થયો હશે, તો આ બાજુ એપ્લિકેશન લેયર પર ડેસ્ટિનેશન સાઇડ એ હેડર રિમૂવ થશે. દરેક લેયર પર આ પ્રોસેસ રિપીટ થશે. આ સ્વિચ ને રાઉટરનો ડિફરન્સ શું છે તે આપણે પછી જોશું, જ્યારે આવશે ને ત્યારે. કે સ્વિચમાં શું હોય છે, સ્વિચ એક જ નેટવર્ક આપણે લેબના અંદર શું આપણે યુઝ કરી શકીએ, સ્વિચનો યુઝ કરી શકીએ, બરાબર. કારણ કે એક જ નેટવર્ક છે, લોકલ એરિયા નેટવર્ક છે. હવે આપણે જો અમદાવાદના કોઈ પીસીને જોઈન કરવું હોય, તેમાં આપણને આઈપી એડ્રેસની બી જરૂર પડે. હવે આપણું લોકલ લેવલ પર હોય તો આપણે સ્વિચથી કામ ચલાવી દઈએ કે સ્વિચથી પર્ટિક્યુલર બધા પીસી કનેક્ટ કરી શકીએ. પણ આપણે અમદાવાદનું કે યુએસનું કોઈ પીસી સાથે કોમ્યુનિકેટ કરવું છે તો આપણને આઈપી એડ્રેસની જરૂર પડે. તો આઈપી એડ્રેસ કયા લેયર પર વર્ક કરે, નેટવર્ક લેયર પર. તો તે ટાઈમ પર શું થાય, જ્યારે નેટવર્ક ચેન્જ થાય ત્યારે ડેટા નેટવર્ક લેયર સુધી ટ્રાન્સફર થશે, અને લોકલ લેવલ પર હશે તો ડેટા લિંક લેયર સુધીમાં કામ પતી જશે સ્વિચનો યુઝ કરીને. તો આ ફિઝિકલ લેયરનું આપણે જોઈએ તો કે શું થાય છે એમાં, ફિઝિકલ લેયરમાં ડેટા લિંક લેયરનો સેકન્ડ લેયરનો ડેટા જે કયો છે, યલો કલરનો ડેટા ક્યાં આવશે,
ફિઝિકલ લેયરમાં. હવે ફિઝિકલ લેયરમાં શું, આ એક્સ્ટ્રા ડેટા એડ થશે, હેડરનો ડેટા. હેડરના અંદર અલગ અલગ ઇન્ફોર્મેશન હોય છે, પણ આ તમને આઈડિયા આવે તેના માટે એક બીટ પેટર્ન રાખી છે. પછી આખો ડેટા જે છે ઓરેન્જ ને યલો, તે શું થશે, કોઈ કેબલ થ્રુ, ટ્રાન્સમિશન મીડિયા છે, કેબલ થ્રુ રાઉટર કરીને કે સ્વિચ થ્રુ કરીને ક્યાં જશે, રિસીવર સાઈડ. રિસીવર સાઈડ શું હશે, આ ઓરિજિનલ ડેટા કયો હતો, ડેટા લિંક ક્લિયર ને યલો કલરનો, આ યલો કલર. તો આ જગ્યાએ જે હેડર હતું, આ જે સેન્ડર સાઈડનું, તે હેડર રિમૂવ થશે ને ડેટા, આ યલો કલરનો ડેટા ક્યાં જશે, સેકન્ડ લેયર પર જશે. તો ફિઝિકલ લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે, મુવમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બીટ. જે આ બીટ છે 0 ને 1, તેને શેના માટે, વન હોપ ટુ નેક્સ્ટ નોડ, કે મારું પીસી જે કોલેજના રાઉટર સાથે કનેક્ટેડ હશે, તો નેક્સ્ટ નોડ આઈડેન્ટિફાઈ કરીને ત્યાં સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે, ફિઝિકલ લેયર. તો એના ડિફરન્ટ જે છે ઓબ્જેક્ટિવ્સ કે શું કામ કરે છે તેના રિલેટેડ છે. તો શું છે ફિઝિકલ લેયર, કેરીઝ ધ બીટ સ્ટ્રીમ. બીટની જે સ્ટ્રીમ હતી તેને ફિઝિકલ મીડિયમમાં ટ્રાન્સફર કરવાનું કામ કરે. ફિઝિકલ મીડિયા એટલે શું થાય, કેબલ. પછી શેના સાથે કોન્સેપ્ટ છે એના, ઇન્ટરફેસ ટુ મીડિયમ, એટલે મીડિયમ સાથે. હવે આપણે શું હોય છે કે ટ્વિસ્ટેડ પેર કેબલ પણ યુઝ કરી શકીએ, કોએક્સિયલ કેબલ પણ યુઝ કરી શકીએ, ફાઇબર ઓપ્ટિક કેબલ પણ યુઝ કરી શકીએ. તો એના સાથેનો જે ઇન્ટરફેસ હશે અકોર્ડિંગ ટુ ટ્રાન્સમિશન મીડિયા, જે કેબલની જે ટાઈપ હશે તેના પ્રમાણેનું ઇન્ટરફેસનું કામ મેનેજ કરવાનું કામ કોણ કરે, ફિઝિકલ લેયર. પછી રિપ્રેઝન્ટેશન ઓફ બીટ્સ, કે વોલ્ટેજ લેવલ ડિસાઇડ કરે, ડેટા રેટ, કે કેટલી સ્પીડમાં ડેટા ટ્રાન્સફર કરવો છે, સિંક્રોનાઇઝેશનનું, કે એક નોડ સ્પીડમાં વર્ક કરતો હોય, બીજો નોડ ઓછી સ્પીડમાં વર્ક કરતો હોય, તેમની વચ્ચે સિંક્રોનાઇઝેશન ઓફ બીટ્સ કોણ કરે, ફિઝિકલ લેયર. પછી કઈ ટોપોલોજી યુઝ કરવાની છે, બસ, રિંગ, સ્ટાર, કઈ ટોપોલોજી યુઝ કરવા છે. પછી ટ્રાન્સમિશન મોડ, તો આ બધું કોણ મેનેજ કરે છે, ફિઝિકલ લેયર. બરાબર. ફિઝિકલ લેયર પછી સેકન્ડ લેયર કયું આવે છે, ડેટા લિંક લેયર. તો ડેટા લિંક લેયર પર ડેટા ક્યાંથી આવે, ડેટા લિંક લેયરને ઉપરનું જે લેયર હશે ત્યાંથી ડેટા આવશે. ડેટા લિંક લેયરની ઉપર કયું લેયર આવે છે, TCP/IP મોડલમાં ને OSIમાં નેટવર્ક લેયર. તો આ નેટવર્ક લેયરનો ડેટા જે કયો છે, આ યલો કલરનો ડેટા, તે ક્યાં આવશે, ડેટા લિંક લેયર પર. હવે ડેટા લિંક લેયર શું કરશે, એક્સ્ટ્રા ડેટા એડ કરશે, એક હેડર એડ કરશે ને એક ટ્રેલર એડ કરશે. આ એક જ એવું લેયર છે, સાંભળી લો, ડેટા લિંક લેયર જ એક એવું લેયર છે જેમાં શું થાય છે, હેડરની સાથે સાથે એક ટ્રેલર પણ એડ થાય છે. બરાબર. પછી આ જે આખો કમ્બાઇન્ડ ડેટા હશે તે ક્યાં ટ્રાન્સફર થશે, નીચેના લેયરમાં, એટલે કે ફિઝિકલ લેયરમાં. નેટવર્ક લેયર પરનો જે ડેટા આવે, ઉપરના લેયરનો જે ડેટા આવે તેમાં હેડર ને ટ્રેલર એડ કરે ને આખો ડેટા કોને ટ્રાન્સફર કરી દે, નીચેના લેયરને, ફિઝિકલ લેયરને ટ્રાન્સફર કરી દે. બરાબર. રિસીવર સાઇડ શું થાય, કે ડેટા ક્યાંથી આવે, ટ્રાન્સમિશન મીડિયાથી ફિઝિકલ લેયરમાં આવે, ફિઝિકલ લેયરમાંથી ડેટા લિંક લેયર, ને ડેટા લિંક લેયરમાંથી નેટવર્ક લેયરમાં જવાનું છે. એટલે ડેટા લિંક લેયર પર શું પ્રોસેસ થશે કે સેન્ડર સાઇડ જે આ હેડર એડ થયું છે ને આ જે ટ્રેલર એડ થયું છે તે રિમૂવ કરી નાખે, અને જે ઓરિજિનલ ડેટા હતા યલો કલરનો તે શું કરશે, ઉપર ટ્રાન્સફર કરી દેશે નેટવર્ક લેયરમાં. ખ્યાલ આવે છે બધાને? હલો. યસ સર. સિમ્પલ વસ્તુ છે. દરેક લેયર પર શું થશે, ઉપરના લેયરનો જે ડેટા આવશે તેમાં હેડર કે ટ્રેલર જે પ્રમાણે હોય છે તે એડ કરશે અને નીચેના લેયરમાં ડેટા ટ્રાન્સફર કરી દેવાનું. ને લેયર ફિક્સ છે, TCP/IPમાં 5 લેયર છે. ને રિસીવર સાઇડ શું કરવાનું, નીચેથી જે ડેટા ઉપર જશે તો તેમાં હેડર ને ટ્રેલર રિમૂવ કરી દેવાનું. બરાબર. તો ડેટા લિંક લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર મૂવિંગ ફ્રેમ્સ. વસ્તુ એની એ જ છે પણ અલગ અલગ લેયર પર એને અલગ અલગ નામ આપ્યા છે. ફિઝિકલ લેયર પર એને બીટ કીધું છે, તો ડેટા લિંક લેયર પર શું નામ આપ્યું છે, ફ્રેમ્સ. તો ડેટા લિંક લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર મૂવિંગ ફ્રેમ્સ ફ્રોમ વન હોપ ટુ નેક્સ્ટ હોપ. વન હોપ ટુ નેક્સ્ટ હોપ એટલે મારું પીસી આજે કોલેજના રાઉટર સાથે કનેક્ટેડ છે, તો મારા પીસી પરથી પર્ટિક્યુલર ફ્રેમને કોલેજના રાઉટર સુધી લઈ જવાનું કામ કોણ કરે છે, ડેટા લિંક લેયર. બરાબર. તેને શું કહેવાય, હોપ ટુ હોપ ડિલિવરી. આ હોપ આ નોડથી નેક્સ્ટ નોડ પર લઈ જવાનું કામ કોણ કરે છે, ડેટા લિંક લેયર.
ને ડેટા લિંક લેયર પર કયું એડ્રેસ વર્ક કરે? ફિઝિકલ એડ્રેસ અથવા મેક એડ્રેસ. મેક એડ્રેસ બરાબર. તો એ શેના પર હોય છે? તમારા લેપટોપ કે એના અંદર શું હોય છે, તમે કોઈ બી ઇન્ટરનેટ સાથે કે નેટવર્ક સાથે કનેક્ટેડ થવા માંગો તો તમારા અંદર નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ હોય છે, જેના પર એક એડ્રેસ હોય છે, નંબર્સ હોય છે, આલ્ફાબેટ ને નંબર ડિજિટનો મિક્સ હોય છે. એચપીનું હોય તો તેની પર્ટિક્યુલર પેટર્ન હોય. એટલે યુનિકલી આઈડેન્ટિફાઈ કરવા માટે શું યુઝ થાય છે? ફિઝિકલ એડ્રેસ, હાર્ડવેરને આઈડેન્ટિફાઈ કરવા માટે. બરાબર. તો ડેટા લિંક લેયર પર કયું એડ્રેસ વર્ક કરે? મેક એડ્રેસ, જેને ફિઝિકલ એડ્રેસ પણ કહેવાય. ને એની લેન્થ કેટલી હોય છે? 48 બીટ. બીટ એટલે 101 નો કેટલા બીટ હોય છે? 48 હોય છે. બરાબર. નેક્સ્ટ શું છે કે ડેટા લિંક લેયર એના માટે રિસ્પોન્સિબલ છે? એક તો ફ્રેમિંગ માટે, કે ઉપર નેટવર્ક લેયરથી જે થર્ડ લેયર પરથી જે ડેટા આવે છે તો તેને શું કરે? ફ્રેમ, જે ફિક્સ સાઇઝની ફ્રેમ હોય છે એમાં ડિવાઈડ કરવાનું કામ કોણ કરે છે? ડેટા લિંક લેયર. પ્લસ શું કરે? ફિઝિકલ એડ્રેસ એડ કરે. બરાબર. નેક્સ્ટ શું છે? ફ્લો કંટ્રોલ. ફ્લો કંટ્રોલ એટલે આપણે જે વાત કરી કે કોઈ મશીન હોય, કોઈ લેપટોપ હોય, તેની સ્પીડ સારી હોય, કોઈ i7 પર વર્ક કરતો હોય, કોઈ શું i3 પર વર્ક કરતો હોય, તો i7 જે હશે તેની પ્રોસેસિંગ સ્પીડ વધારે હશે, તો એ શું કરશે? વધારે સ્પીડમાં ડેટા પ્રોસેસ કરશે, જનરેટ કરશે. તો શું થશે? i3ની એટલી કેપેસિટી નથી, તો એને વધારે ટાઈમ જશે. તો શું થાય? જો i7નો જે પ્રોસેસર હશે, જે સ્પીડમાં ડેટા ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખે ને તે બાજુ કેપેસિટી ના હોય, તો શું ડેટા લોસ થવાનો ચાન્સ રહે. તો ડેટા લિંક લેયર શું કામ કરે છે કે ફ્લો જે હોય છે બંને વચ્ચે તે મેનેજ કરવાનું કામ કોણ કરે? ડેટા લિંક લેયર. બરાબર. બીજું શું કામ કરે? એરર કંટ્રોલ. કે આપણે અહીંયાથી જે ડેટા ટ્રાન્સફર કરશું તો તેમાં શું થાય કે 0 નો 1, 1 નો 0, કંઈ પણ એરર થઈ શકે બીકોઝ ઓફ નોઇઝ કે કંઈ બી રીઝનથી, કે ડેટા લોસ થઈ શકે, કોઈ કનેક્શન કંઈ બી પ્રોબ્લેમના લીધે ડેટા લોસ થઈ શકે. તો ત્યારે શું કામ કરે? એરર કંટ્રોલનું. એટલે એરરને આઈડેન્ટિફાઈ કરે ને એને કરેક્ટ કરવાનું કામ કોણ કરે છે? ડેટા લિંક લેયર. બરાબર. શું કામ હોય છે ડેટા લિંક લેયરનું? ફ્રેમ બનાવે, ફિઝિકલ એડ્રેસ એડ કરે, ફ્લો કંટ્રોલ કરવાનું કામ કરે, એરર કંટ્રોલ કરવાનું કામ કરે. બરાબર. તો આ કામ કોનું છે? એક્સેસ કંટ્રોલ જ્યારે આવશે આપણે ડિટેલ્સમાં સેકન્ડ લેયરમાં, ત્યારે તમને વધારે આઈડિયા આવશે, ત્યારે સમજાવીશ. તો આ કામ કોનું છે? ડેટા લિંક લેયરનું. જે આપણે વાત કરી કે શું કામ છે? હોપ ટુ હોપ ડિલિવરી. ડેટા લિંક લેયર કે આઈપીસી છે તેનાથી નેક્સ્ટ હોપ એટલે રાઉટર સુધી કનેક્ટ કરવાનું કામ કોણ કરે? ફ્રેમને ટ્રાન્સફર કરવાનું કામ ડેટા લિંક લેયર. એ જ પ્રમાણે આ રાઉટરથી આ રાઉટર સુધી કનેક્ટ કરવાનું કામ, અહીંયાથી આ જે લાઈન ડ્રો કરું છું ત્યાં સુધી કનેક્ટ કરવાનું કામ, ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે? ડેટા લિંક લેયર. પછી આ નોડથી આ નોડ સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું, ફ્રેમ ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે? ડેટા લિંક લેયર. તો આ જ એક વસ્તુ બતાવી છે, નીચે આ ફિગર છે આખી, તેમાં કે ડેટા લિંક લેયરનું કામ શું છે? હોપ ટુ હોપ ડિલિવરી. ક્લિયર? કોઈને કઈ ડાઉટ? આ લાસ્ટ લેક્ચરમાં મોસ્ટલી જોઈ લીધું છે આપણે. હવે કયું લેયર આવે છે? થર્ડ લેયર, નેટવર્ક લેયર. તો નેટવર્ક લેયર કોના નીચે હોય છે? ટ્રાન્સપોર્ટ લેયરના નીચે. બરાબર. તો શું થાય છે? સેમ વસ્તુ, ટ્રાન્સપોર્ટ લેયરનો જે ડેટા હશે તે ક્યાં આવશે? નેટવર્ક લેયરમાં આવશે. નેટવર્ક લેયર શું કરશે? સેમ વસ્તુ કરશે, હેડર એડ કરશે. હેડરના અંદર અલગ અલગ ડિટેલ હોય, દરેક લેયર પર અલગ અલગ ડિટેલ હોય, પણ જનરલ ફોર્મમાં આપણે જોઈએ તો શું કરે? ટ્રાન્સપોર્ટ લેયરનો જે ડેટા આવે તેના અંદર શું એડ કરે? હેડર એડ કરે ને એને ક્યાં ટ્રાન્સફર કરે? ડેટા લિંક લેયર પર. બરાબર. હવે શું છે? ડેટા લિંક લેયર ડેસ્ટિનેશન નોડ પર ડેટા પહોંચી જાય રાઉટર થ્રુ, અલગ અલગ રાઉટર થ્રુ, તો શું થાય? ફિઝિકલ લેયર ડેટા લિંક લેયરને ટ્રાન્સફર કરે, ડેટા લિંક નેટવર્કને ટ્રાન્સફર કરે. તો નેટવર્ક લેયર પર શું થશે કે આ બાજુ જે સેન્ડર સાઈડ આપણે આ હેડર એડ કર્યું હતું H3, તે રિસીવર સાઈડ શું થશે? આ હેડર રિમૂવ થઈ જશે અને આ જે ડેટા હશે બ્લુ કલરનો તે ઉપર
ટ્રાન્સપોર્ટ લેયરને ટ્રાન્સફર કરશે. સેમ પ્રોસેસ જે આપણે આગળના બે લેયરમાં જોઈ હતી. તો શું છે, નેટવર્ક લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડિલિવરી ઓફ ઇન્ડિવિજ્યુઅલ પેકેટ. હવે ડેટા તો એ જ છે, પણ આને શું નામ આપ્યું? પેકેટ. નેટવર્ક લેયર પર એને શું કીધું? પેકેટ. તો એ શું કામ કરે? ડિલિવરી ઓફ ઇન્ડિવિજ્યુઅલ પેકેટ ફ્રોમ સોર્સ હોસ્ટ ટુ ડેસ્ટિનેશન હોસ્ટ. તો એનું કામ શું એડ થાય છે ત્યાં? આઈપી એડ્રેસ. ડેટા લિંક લેયરમાં કયું એડ્રેસ એડ થયું હતું? મેક એડ્રેસ. એને ફિઝિકલ એડ્રેસ બી કહેતા હતા. ડેટા લિંક લેયરના એડ્રેસને શું કહે? મેક એડ્રેસ કે ફિઝિકલ એડ્રેસ. જ્યારે નેટવર્ક લેયર પર જે એડ્રેસ એડ થશે તેને લોજિકલ એડ્રેસ અથવા આઈપી એડ્રેસ કહે છે. બરાબર. તો શું કહે છે કે હેડ અને ડેટા કમ્બાઈન થાય છે પેકેટમાં. તે તો જનરલ વાત છે. બીજું શું કહે છે કે ડેટા લિંક લેયર ક્યારે યુઝ થાય? કે આપણે એક જ નેટવર્ક પર વર્ક કરતા હોય, કે આપણી લેબમાં જો વર્ક કરતા હોય તો આપણે સ્વિચનો યુઝ કરીને પર્ટિક્યુલર મશીન કનેક્ટ કરી શકીએ. પણ આપણે જો અલગ અલગ નેટવર્ક પર વર્ક કરતા હોય, કે મારે લેબના પીસીને કોઈ યુએસના પીસી સાથે કનેક્ટ કરવું હોય, તો ત્યારે શું કરવું? કયા લેયરની જરૂર પડે? નેટવર્ક લેયર. કારણ કે નેટવર્ક લેયર પર આઈપી એડ્રેસ વર્ક કરે. બરાબર. તો એમના અંદર કયું હોય? આઈપી એડ્રેસ એટલે લોજિકલ એડ્રેસ કહેવાય. લોજિકલ એડ્રેસ આપણે જોશું ક્યાં આઈપી એડ્રેસ કહેવાય. આ કયું એક્ઝામ્પલ છે? આજે છે 192.168.1.1. એ IPv4 નું એડ્રેસ છે. IPv4 એડ્રેસ કેટલા બીટનું હોય છે? 32 બીટનું હોય છે. 32 0 અને 1 નું કોમ્બિનેશન હોય છે. બરાબર. ને એની બી અલગ અલગ કેટેગરી છે. જ્યારે IPv6 હોય છે તે કેટલા બીટનું હોય છે? 128. પણ આ જે પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે તે IPv4 નું છે. હવે IPv4 છે આપણી પાસે, તો IPv6 ની કેમ જરૂર પડી? હવે તમે જોશો કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એકના બદલે બે મોબાઈલ પણ યુઝ કરતા હોય. એક જ ઘરે ઘણા બધા પાસે લેપટોપ બી હોય છે અલગ અલગ. તો હવે વર્લ્ડમાં શું થાય કે એટલા પીસી ને મશીન જે નોડ્સ હોય છે તે વધતા જ જાય છે. તો આમાં આ જે છે IPv4 તે કેટલા બીટનું છે? 32 બીટનું છે. 32 બીટનું છે તો નંબર ઓફ પોસિબલ આઈપી એડ્રેસ કેટલા થાય? 2^32 એડ્રેસ થાય. આટલા અલગ અલગ આઈપી એડ્રેસ બની શકે. તો આટલા જેટલા મશીનો હશે 2^32 તેને જ આઈપી એડ્રેસ અલોકેટ થઈ શકે. તો ફ્યુચરની રિક્વાયરમેન્ટને જોઈને આ લોકો શું કર્યું કે 2^32 ઓછા પડે તો 128 બીટનું IPv6 એડ્રેસ જનરેટ કર્યું. તો આમાં પોસિબલ આઈપી એડ્રેસ કેટલા હશે? કોમ્બિનેશન 2^128. એટલે 2^128 એ ઘણો મોટો નંબર હશે. તો એટલા પીસી કે એટલા નોડ કનેક્ટ થઈ શકે. બધાને અલગ અલગ આઈપી એડ્રેસ આપી શકીએ. એ ડિટેલ્સમાં જોશું આપણે. આ શેનું એક્ઝામ્પલ છે? IPv4 નું છે. નેટવર્ક લેયર પર કયું એડ્રેસ વર્ક કરે? IPv4. બરાબર. જે 32 બીટનું હોય છે, જેને લોજિકલ એડ્રેસ પણ કહી છે. જે શેના સાથે રિલેટેડ હોય છે? રાઉટિંગ સાથે. નેટવર્ક લેયર શેના સાથે રિલેટેડ હોય છે? રાઉટિંગ સાથે. બરાબર. નેક્સ્ટ શું છે? સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી. જે આપણે વાત કરી, જે ડેટા લિંક લેયર હતું તેમાં શું હતું? હોપ ટુ હોપ ડિલિવરી હતી. કે આ નોડથી આ નોડ, પછી શું આ નોડથી આ નોડ, આ નોડથી લાસ્ટ નોડ, એ રીતના હતું. પણ નેટવર્ક લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે? આ સોર્સ નોડ છે તેનાથી આ પર્ટિક્યુલર ડેસ્ટિનેશન નોડ છે ત્યાં સુધી ડિલિવરી માટે કોણ રિસ્પોન્સિબલ છે? સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી માટે નેટવર્ક લેયર રિસ્પોન્સિબલ છે. આ ફિગર ધ્યાન આવે છે? આ હોપ ટુ હોપ ડિલિવરી છે તે ડેટા લિંક લેયરનું કામ છે. જ્યારે આ જે સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરી છે તે કોનું કામ છે? નેટવર્ક લેયરનું. બરાબર. હોપ ટુ હોપ ડિલિવરી એક નોડથી બીજા નોડ સુધી ડિલિવર કરવાનું કામ કોનું છે? ડેટા લિંક લેયર. ત્યાં મેક એડ્રેસ વર્ક કરે. જ્યારે સોર્સ નોડથી ડેસ્ટિનેશન નોડ સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? નેટવર્ક લેયર. આપણે રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોઈએ તો મારા પીસીથી કોલેજના રાઉટર સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? ડેટા લિંક લેયર. જ્યારે મારા પીસીથી કોઈ યુએસના પીસી સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે? નેટવર્ક લેયર.
જેમાં આઈપી એડ્રેસ વર્ક કરે. જ્યારે પણ કોઈ પણ પીસી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તો તેને એક આઈપી એડ્રેસ અલોકેટ થાય, બરાબર. જ્યારે એ ડિસ્કનેક્ટ થાય તો ત્યારે એ આઈપી એડ્રેસ મે બી બીજા કોઈ પર્સનને અલોકેટ થઈ શકે, પણ એટ અ ટાઈમ વર્લ્ડમાં આઈપી એડ્રેસ યુનિક હોય કોઈ બી મશીનનું, બરાબર. તો આ એક ધ્યાન રાખવાનું છે. કોઈને કઈ ડાઉટ? હલો, Yes, sir. હલો, Yes, sir. કોઈને કઈ પણ ડાઉટ? No, sir. નો સર. ઓકે, કોઈને પણ કઈ પણ ડાઉટ હોય તો પૂછી લેજો, બરાબર. પછી નેક્સ્ટ લેયર કયું છે? ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે? ડિલિવરી ઓફ મેસેજ ફ્રોમ વન પ્રોસેસ ટુ અનધર પ્રોસેસ. તો ત્યાં શું વર્ક કરે? પોર્ટ નંબર વર્ક કરે, બરાબર. તો અત્યાર સુધી આપણે શું જોયું? ટીસીપી આઈપીના બધા લેયર જોઈએ છે. બોટમ લેયર ફિઝિકલ લેયર, એની ઉપર ડેટા લિંક લેયર, એની ઉપર નેટવર્ક લેયર. ફોર્થ લેયર આવ્યું ટ્રાન્સપોર્ટ લેયર. હવે આપણે જે આ નેટવર્ક લેયરનું જોયું તો તેમાં શું થઈ ગયું કે આજે એન્ડ સિસ્ટમથી એન્ડ સિસ્ટમ, સોર્સ નોડથી ડેસ્ટિનેશન નોડ સુધી ડેટા ટ્રાન્સફર થઈ ગયો, કે મારા પીસીથી તમારા પીસીઓના અંદર ડેટા ટ્રાન્સફર થઈ ગયો. પણ હવે શું કહે છે કે ટ્રાન્સપોર્ટ લેયરની રિસ્પોન્સિબિલિટી શું છે કે મારા પીસીથી તમારા પીસી સુધી ડેટા ટ્રાન્સફર થઈ ગયો, પણ મારા પીસીના અંદર કઈ એપ્લિકેશન વર્ક કરે છે? આપણે ઝૂમ થ્રુ ડેટા ટ્રાન્સફર કરીએ છીએ, ઝૂમ એપ્લિકેશન વર્ક કરે છે. ઝૂમ એપ્લિકેશન શેના પર વર્ક કરે છે? કોઈ એક પોર્ટ નંબર પર વર્ક કરતી હશે, એક પ્રોસેસ છે. ઝૂમ એપ્લિકેશન શું છે? એક પ્રોસેસ છે. તો આ ઝૂમ એપ્લિકેશનથી, આ પોર્ટ નંબરથી તમારા મોબાઈલ કે તમારા પીસીના અંદરની જે ઝૂમ એપ્લિકેશન છે તે બી એક પોર્ટ નંબર પર વર્ક કરતી હશે. તો મશીન આઈડેન્ટિફાઈ થઈ ગયું, મારું પીસીથી તમારો મોબાઈલ કે તમારો લેપટોપ આઈડેન્ટિફાઈ થઈ ગયું, પણ એ મશીનના અંદર કઈ પ્રોસેસ છે? ઝૂમ એપ્લિકેશન છે. તો તે ત્યાં સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર, બરાબર. સો ટ્રાન્સપોર્ટ લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ડિલિવરી ઓફ મેસેજ ફ્રોમ વન પ્રોસેસ ટુ અનધર પ્રોસેસ. મારા મશીનની ઝૂમ એપ્લિકેશનથી તમારા મશીનના અંદર ઝૂમ એપ્લિકેશન જે રન થાય છે ત્યાં સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર, બરાબર. તો અહીંયા કયા એડ્રેસ વર્ક કરે? પોર્ટ નંબર વર્ક કરે, બરાબર. જ્યારે ડેટા લિંક લેયરની વાત કરી હતી આપણે, તે ત્યાં શું વર્ક કરતો હતો? મેક એડ્રેસ. નેટવર્ક લેયર પર શું વર્ક કરે છે? આઈપી એડ્રેસ. ટ્રાન્સપોર્ટ લેયર પર શું વર્ક કરે છે? પોર્ટ નંબર, બરાબર. તો આનું કામ શું છે આ લેયર, ટ્રાન્સપોર્ટ લેયરનું? તે એન્શ્યોર કરે કે હોલ મેસેજ અરાઇવ ઇન પર્ટિક્યુલર ઓર્ડર. કારણ કે આપણે શું જોયું હતું કે ડેટા જે હશે તે ડિવાઈડ થશે, નાના નાના ભાગમાં ડિવાઈડ થશે ને ટ્રાન્સફર થશે. કારણ કે કેબલની એટલી કેપેસિટી ના હોય તો શું કરવું પડે? એને નાના નાના ભાગમાં ડિવાઈડ કરવું પડે ને રિસીવર સાઇડ શું કરે? એને રીએસેમ્બલ કરે, પાછો ડેટાને જોઈન કરે. તો ટ્રાન્સપોર્ટ લેયરનું એ કામ છે કે એ શું કરે? જે ડેટા આપણે ડિવાઈડ કર્યો હતો તો તેને શું કરે કે કમ્બાઈન કરીને પર્ટિક્યુલર ઓર્ડરમાં મેનેજ કરવાનું કામ કોણ કરે? ટ્રાન્સપોર્ટ લેયર. તો આમાં શું છે? સર્વિસ પોઈન્ટ એડ્રેસિંગ, એટલે આ પોર્ટ એડ્રેસ, કે આપણો જે એપ્લિકેશન છે તે પર્ટિક્યુલર પોર્ટ નંબર પર વર્ક કરતી હોય છે. એને આઈડેન્ટિફાઈ કરવા માટે એક એડ્રેસ છે, બરાબર. કે તમારો, હું તમને કોઈ મેઇલ કરું તો મારું એક એડ્રેસ હોય, તમારું એક મેઇલ એડ્રેસ હોય, તો એ મેઇલ એડ્રેસ હોય તો જ આપણે ડેટા ટ્રાન્સફર કરી શકીએ. તો હવે જે ઝૂમ એપ્લિકેશન છે તો તે એક પર્ટિક્યુલર પોર્ટ નંબર પર રન થતી છે. તો એ પોર્ટ પર જ્યારે ડેટા ટ્રાન્સફર થશે એ કોનો ડેટા થયો? ઝૂમ એપ્લિકેશનનો, બરાબર. પછી શું કહે છે સેકન્ડ પોઈન્ટ? સેગમેન્ટેશન એન્ડ રીએસેમ્બલી. સેગમેન્ટેશન એટલે નાના નાના ભાગ પાડવાના ડેટાનું અકોર્ડિંગ ટુ ટ્રાન્સમિશન મીડિયા. કેબલની જે કેપેસિટી હોય છે તેના પ્રમાણે ભાગ પાડે અને રિસીવર સાઇડ શું કરે? રીએસેમ્બલ કરે, પાછું જોઈન કરે. પછી કનેક્શન કંટ્રોલ ને કનેક્શન કંટ્રોલ એટલે કોઈકમાં શું હોય છે કે કનેક્શન ઓરિએન્ટેડ હોય છે,
કોઈકમાં શું હોય છે કનેક્શન લેસ હોય છે. તો કનેક્શન ઓરિએન્ટેડમાં શું હોય છે કે ડેટા એક જ પાથથી ટ્રાન્સફર થાય. કનેક્શન લેસમાં મલ્ટિપલ પાથ યુઝ કરી શકે. તો આ કનેક્શન મેનેજ કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર. બીજું શું કામ છે? ફ્લો એન્ડ એરર કંટ્રોલ. તો આપણી પાસે જે છે આટલા લેયર, તેમાં 2 લેયર એરર ને ફ્લો કંટ્રોલ કરવાનું કામ કરે. ફર્સ્ટ કયું હતું? ડેટા લિંક લેયર. ને સેકન્ડ કયું છે? ટ્રાન્સપોર્ટ લેયર. તો ડેટા લિંક લેયર જે છે તે લોઅર લેવલ પર ડેટા મેનેજ કરવાનું, એરર ને ફ્લો કંટ્રોલ કરવાનું કામ કોણ કરે? લોઅર લેવલ પર ડેટા લિંક લેયર. જ્યારે અપર લેયર હોય, ડેટા જ્યારે નેટવર્ક લેયરની ઉપર જાય ત્યારે એ ડેટાના એરર ને ફ્લો કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર. બરાબર. હવે લાસ્ટ લેયર આવી ગયા આપણે, એપ્લિકેશન લેયર. તો એપ્લિકેશન લેયર શું કરે? યુઝર સાથે ઇન્ટરેક્ટ કરે. આ જે યુઝર છે તેનો ડેટા અલગ અલગ એપ્લિકેશન થ્રુ શું થશે? એપ્લિકેશન લેયરમાં આવશે. એપ્લિકેશન લેયર બી શું કરશે? હેડર એડ કરશે. રિસીવર સાઇડ સેમ પ્રોસેસ, એપ્લિકેશન લેયરનું હેડર રિસીવર સાઇડ રિમૂવ થશે. બરાબર. તો શું છે? એપ્લિકેશન લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોવાઇડિંગ સર્વિસ ટુ યુઝર. કે હું જે ઇન્ટરેક્ટ કરું છું તે કયા લેયર સાથે ઇન્ટરેક્ટ કરું છું? એપ્લિકેશન લેયર. આ કોઈ લેયર, આ બધા લેયર છે તે વિઝિબલ નથી. આને ફંક્શનાલિટીના અકોર્ડિંગ ડિવાઈડ કરેલા છે. બરાબર. આ જે આખી પ્રોસેસ છે તેને અલગ અલગ નાના નાના લેયરમાં ડિવાઈડ કરી છે અને હરેક લેયરનો એક ટાસ્ક નક્કી કરેલ છે, પ્રોટોકોલ નક્કી કરેલા છે. તો એપ્લિકેશન લેયર ઇઝ રિસ્પોન્સિબલ ફોર પ્રોવાઇડિંગ સર્વિસ ટુ યુઝર. યુઝરને સર્વિસ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? એપ્લિકેશન લેયર. તો કઈ કઈ સર્વિસ આવી શકે? નેટવર્ક વર્ચ્યુઅલ ટર્મિનલ, કે ટર્મિનલની પ્રોવાઈડ કરી શકે યુઝરને, તે કોણ પ્રોવાઈડ કરે? પછી એપ્લિકેશન લેયર. નેક્સ્ટ શું છે? ફાઇલ ટ્રાન્સફર. આપણે જે ફાઇલ ટ્રાન્સફર કરીએ છીએ એફટીપી થ્રુ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ હોય છે, તો તેના માટે કોણ રિસ્પોન્સિબલ છે? એપ્લિકેશન લેયર. કારણ કે આપણે અમુકને જ એક્સેસ આપીએ છીએ, કોને એક્સેસ આપવી, કોને એક્સેસ નહીં આપવી, તે બધું કોણ મેનેજ કરવાનું કામ કરે? એપ્લિકેશન લેયર. તો એ શું કહે છે? ફાઇલ ટ્રાન્સફર, એક્સેસ ને મેનેજમેન્ટનું કામ કોણ કરે? એપ્લિકેશન લેયર. પછી આ મેઇલ સર્વિસ, આપણે મેઇલનો યુઝ કરીએ છીએ તો એક એપ્લિકેશન થ્રુ કરીએ છીએ, તો એપ્લિકેશન લેયર તેના સાથે બી ડીલ કરે છે. ડિરેક્ટરી સર્વિસ. બરાબર. આ બધું શું છે? એપ્લિકેશન લેયર ટાસ્કના અંદર આવી જાય. બરાબર, કે આ કરી શકે. ક્લિયર? આપણે કયું મોડેલ જોયું? ટીસીપી આઈપી મોડેલ જોયું. તેના અંદર આપણે આ બધા લેયર જોયા. તો તમને જ્યારે 5 માર્ક્સમાં પૂછી શકાય ટ્રાન્સપોર્ટ લેયર પર શું વર્ક કરે? 2 પ્રોટોકોલ. આપણે શું જોયું કે હરેક લેયર પર અલગ અલગ પ્રોટોકોલ વર્ક કરે. તેના અંદર 2 પ્રોટોકોલ હોય, ટીસીપી એન્ડ યુડીપી. બરાબર. હવે કોઈ એવું હોય છે કે જેમાં આપણને હવે ટેક્સ્ટ ને એ બધું ડેટા હોય છે, તો તેમાં શું આપણે પર્ટિક્યુલર પહેલાં કનેક્શન એસ્ટાબ્લિશ કરવું પડે, કે એક સર્કિટ એસ્ટાબ્લિશ કરવી પડે. તો તે શું થાય? કનેક્શન ઓરિએન્ટેડ. જ્યારે બીજામાં શું થાય? કે કનેક્શન લેસ. તો કનેક્શન લેસમાં શું હોય કે જે આપણો લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે, બરાબર, તો એ શું થશે કે મારું પીસી જ્યારે આ કોલિનર રાઉટર સાથે કનેક્ટેડ થશે તો દરેક પેકેટ જે હશે, જે ડેટાને આપણે ડિવાઈડ કરે છે, દરેક પેકેટ અલગ અલગ પાથ ચૂઝ કરી શકે. જ્યારે આપણે કનેક્શન લેસ પ્રોટોકોલની વાત કરશું તો હરેક પેકેટ જે આપણે ડિવાઈડ કર્યો છે તે હરેક પેકેટ અલગ અલગ પાથ ચૂઝ કરી શકે. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડ હશે તો તેમાં શું હશે કે જે આખો ડેટા હશે, આ જે મારે સ્ક્રીનનો ડેટા કે મારો વોઇસનો ડેટા હશે, તે સેમ પાથ ફોલો કરશે. તો આ કનેક્શન કંટ્રોલ કરવાનું કામ એટલે શું કે કયું કનેક્શન આપણે એસ્ટાબ્લિશ કરવું છે, કનેક્શન ઓરિએન્ટેડ થ્રુ ડેટા ટ્રાન્સફર કરવો છે, કનેક્શન લેસ થ્રુ ડેટા ટ્રાન્સફર કરવો છે, એ બધું મેનેજ કરવાનું કામ કોણ કરે? ટ્રાન્સપોર્ટ લેયર. આજે આ તો આપણે શું જોયું છે? બ્રીફમાં જોયું છે. આખો આપણો સિલેબસ છે ને, આ જે નેટવર્કનો સિલેબસ છે, કોમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટનો સિલેબસ, તો એમાં શું છે? આપણે આખો એક યુનિટ છે, તમારું જે વેબસાઇટ પર સિલેબસ મૂક્યો છે, તો તેમાં જે એક યુનિટ છે, યુનિટ 1, યુનિટ 2, તો એમાં હરેક લેયર છે કે યુનિટ 1ના અંદર શું થાય છે
કે ફિઝિકલ લેયર, તો ફિઝિકલ લેયર પર જ આખું યુનિટ છે. એટલે આપણે શું કરવાનું છે, આખા સિલેબસમાં જે છે તે આપણે આ જે બ્રીફમાં લેયર જોયા, ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ અને એપ્લિકેશન, તો આ 5 લેયર આપણે ડિટેલ્સમાં ભણવાના છે. એટલે એટલો આપણો સિલેબસ છે. પણ આ શું આપણે બ્રીફમાં જોઈ લીધું. તો ટ્રાન્સપોર્ટ લેયરના અંદર 2 પ્રોટોકોલ હોય, ટીસીપી ને યુડીપી. ટીસીપી એક કનેક્શન ઓરિએન્ટેડ છે, તો તેમાં શું સોર્સ ટુ ડેસ્ટિનેશનનો ફિક્સ પાથ હોય, તે પાથ થ્રુ જ બધો ડેટા ટ્રાન્સફર થશે. જ્યારે બીજો પ્રોટોકોલ છે યુડીપી, યુઝર ડેટાગ્રામ પ્રોટોકોલ, તો તે શું કરશે, કનેક્શન લેસ પ્રોટોકોલ છે. એટલે હરેક પેકેટ તેના અંદર એક આઈપી એડ્રેસ હશે, તો હરેક પેકેટ જેને જે મન ફાવે ને તે પાથથી ડેટા ટ્રાન્સફર થશે. ને રિસીવર સાઇડ શું થશે, આ જે ઉપરનું છે ને આ સેગમેન્ટેશન ને રીએસેમ્બલી, તો રિસીવર સાઇડ શું હરેક પેકેટનો નંબર હશે, તો એ આ પ્રમાણે એક ચેનલ હોય, તો તેના અંદર શું ફર્સ્ટ પેકેટ આવી ગયું તો તેનો નંબર લખશે, થર્ડ આવી ગયું તો થર્ડનો નંબર લખશે, કે આ રીતના મેનેજ કરશે. સેકન્ડ બાકી છે તો એનું વેઇટ કરશે ટાઈમ આઉટ થાય ત્યાં સુધી. જ્યારે સેકન્ડ પેકેટ આવશે ત્યારે ને ત્યારે જ આ જે આખો ડેટા હશે તેને રીએસેમ્બલ કરશે, જોઈન કરશે ને ઉપર એપ્લિકેશન લેયરને ટ્રાન્સફર કરશે. ત્યાં સુધી એ સેન્ડ નથી કરતો. હવે કનેક્શન ઓરિએન્ટેડની જે આપણે વાત કરીએ, તો કનેક્શન ઓરિએન્ટેડમાં શું કે આ બધા અલગ અલગ નોડ છે, તો આની સાથે આ એક કનેક્શન એસ્ટાબ્લિશ થશે, આની સાથે એક કનેક્શન એસ્ટાબ્લિશ થશે. તો બધા જે પેકેટ હશે, આ ઉપરથી જે ડેટા આવ્યો તે બધા પેકેટ શું થશે, આ એક સેમ પાથ ફોલો કરશે, કે આ રૂટ પર જ બધાને જવાનું. જ્યારે યુડીપીની વાત કરશું તો માની લો કે અહીંયા આ બીજો બી એક નોડ છે, બરાબર, તો ફર્સ્ટ પેકેટ આ નોડ થ્રુ જશે, તો સેકન્ડ પોસિબલ છે કે આ પાથ થ્રુ બી જશે, થર્ડ અને લાસ્ટમાં અહીંયા કમ્બાઈન થશે, બરાબર. તો આ કનેક્શન કંટ્રોલ એટલે એ મેનેજ કરવાનું કામ કરે છે. ખ્યાલ આવે છે? ડિટેલ્સમાં જોશો હા સર. તો આ તમારો 5 માર્ક્સનો ક્વેશ્ચન થઈ ગયો. બ્રીફમાં સમજાવવાનું થશે તમારે ફંક્શનાલિટી 5 લેયર, એક ફિગર ડ્રો કરી દેવાની, નીચેથી આ લેયર ફિક્સ જ છે કે ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક. આ મગઅપ કરી લો, ગોખી લો, બરાબર, કે આ લેયર તમારે યાદ રાખવાના છે, આ ઓર્ડર યાદ રાખવાનો છે, આ ફિગર ડ્રો કરી દેવાની ને આ હરેક લેયરની જે ફંક્શનાલિટી આપ સ્લાઇડમાં લખી છે તે શોર્ટમાં લખી દેવાની, કે આ પોઈન્ટ વાઇઝ લખી દેશો તો બી ચાલશે. એટલે તમારે 5 માર્ક્સ ફિક્સ. ને આ શું કહે છે, એનકેપ્સ્યુલેશન એન્ડ ડીકેપ્સ્યુલેશન. આ ફિક્સ આપણે જે જોયું ને કે હરેક લેયર પર આપણે શું હેડર એડ કરતા હતા, તે જ વસ્તુ છે કે આ એક આખું મેસેજ જે હતો એપ્લિકેશન લેયરનું, તો અહીંયા એક હેડર એડ થયું. હવે આ હેડર આખો ડેટા તરીકે વર્ક કરશે. આ નેટવર્ક લેયર પર બીજું એક હેડર એડ થયું. એ પ્રમાણે નીચે જે જશું તેમ તેમ એક હેડર એડ થતું જશે ને એક ડેટા લિંક લેયર પર એક ટ્રેલર એડ થશે, બરાબર. તો આ એક એ જ કોન્સેપ્ટ છે કે હરેક લેયર પર હેડર એડ થાય. તો એક ફિગર થ્રુ એક્સપ્લેન કર્યું છે. હવે આપણે જ્યારે દરેક લેયર જોશું ને ત્યારે આપણે જોશું કે આ જે નંબર લખ્યા છે ને 3, તો એક હેડર છે. તો હેડરનું પર્ટિક્યુલર ફોર્મેટ હોય છે કે અંદર કઈ કઈ ડિટેલ્સ હોય છે, બરાબર. હેડરના અંદર કઈ કઈ ડિટેલ્સ હોય છે તો એનું સ્ટ્રક્ચર હોય છે. પણ આપણે આ બ્રીફમાં જોઈએ છે તો આપણે એમ જ કહી દીધું કે આ બધી ડિટેલ એક હેડરના અંદર છે, તો એને 3 નંબર આપ્યું. એટલે ઉપરથી જ્યારે ડેટા નીચે જશે, એપ્લિકેશન લેયરથી સોર્સ સાઇડ જ્યારે ડેટા નીચે જશે ફિઝિકલ લેયર સુધી, ત્યાં શું થાય છે, આ હરેક લેયર પર હેડર એડ થાય છે. જ્યારે રિસીવર સાઇડ શું થશે, ફિઝિકલ લેયરથી એપ્લિકેશન લેયર સુધી જ્યારે ડેટા જશે તો આ હરેક લેયર પર હેડર રિમૂવ થાય છે, બરાબર. આ ફિગર શું ઇન્ડિકેટ કરે છે કે કયા લેયર પર પેકેટને કયું નામ આપે છે. ડેટા એ જ છે. અમારી સ્ક્રીન ને મારો વોઇસ છે તે યુઝર થ્રુ, એટલે મારા થ્રુ આ એપ્લિકેશન લેયર, ટ્રાન્સપોર્ટ લેયર, નેટવર્ક લેયર, ડેટા લિંક લેયર, ફિઝિકલ લેયર આ ઓર્ડરમાં ટ્રાન્સફર થાય છે. અહીંયા શું હોય છે, કેબલ કે વાયરલેસ મીડિયા હોય છે, એ રાઉટર પર જશે. રાઉટર બીજા રાઉટર સાથે કનેક્ટેડ હશે. તમારું પીસી કોઈ નેટ સાથે કનેક્ટેડ હશે. તો તમારા પીસી પર જ્યારે ડેટા આવશે ત્યારે ડેટા ક્યાં આવશે, ફિઝિકલ લેયરમાં. ફિઝિકલ ડેટા લિંક લેયરને ટ્રાન્સફર કરશે, ડેટા લિંક નેટવર્કને, નેટવર્ક ટ્રાન્સપોર્ટને, ને ટ્રાન્સપોર્ટ એપ્લિકેશનને. તો ડેટા એ જ છે, પણ હરેક લેયર પર એને શું નામ આપ્યું, ફિઝિકલ લેયર પર એને બિટ્સ કીધું, ડેટા લિંક લેયર પર એને ફ્રેમ્સ કીધું, નેટવર્ક પર એને ડેટાગ્રામ,
અહીંયા શું કે યુઝર ડેટાગ્રામ અથવા સેગમેન્ટ અને મેસેજ ડેટા એ જ છે ને અલગ અલગ લેયર પર આ લોકો અલગ અલગ નામ આપ્યા. બરાબર. હવે ડેટા લિંક લેયર પર કયું એડ્રેસ વર્ક કરે? લિંક લેયર એડ્રેસ. એટલે આપણે જે મેક એડ્રેસ જોયું, મેક એડ્રેસ કે તમારા નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ પર કોઈ એક નંબર હોય છે, એડ્રેસ હોય છે, તો તેને મેક એડ્રેસ કહે. તો તે કયા વર્ક પર કરે? ડેટા લિંક લેયર પર. અહીંયા લોજિકલ એડ્રેસ. લોજિકલ એડ્રેસ એટલે શું? નેટવર્ક લેયર પર આઈપી એડ્રેસ. તમે જ્યારે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ થાવ ત્યારે તમારો આઈપી એડ્રેસ હોય છે. બરાબર. હવે કોઈ કોઈ અનઓથોરાઇઝ એક્ટિવિટી કરે તો એને આઈડેન્ટિફાઈ કરવું હોય ને આપણે પીસી, કોઈ કઈ ક્રાઇમ કરે તો તેના માટે શું યુઝ થાય છે? આઈપી એડ્રેસ ને મેક એડ્રેસનું કોમ્બિનેશન યુઝ થાય છે. તો આઈપી એડ્રેસથી જે વ્હાઇટ હેટ હેકર હોય છે, ગવર્મેન્ટના માટે જે કામ કરતા હોય છે સાયબર સિક્યુરિટીવાળા, તો તે શું કરે? તમારું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાનું કામ કરે. બરાબર. હવે આઈપી એડ્રેસ સાથે શું આ બધી ડિટેલ્સ હોય છે, આઈપી એડ્રેસ ને મેક એડ્રેસ, તે પર્ટિક્યુલર સેન્ડ થતી હોય તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર પાસેથી કે એમ તેમ અલગ અલગ થ્રુ આપણને આ ડિટેલ્સ મળી જાય. બરાબર. આઈપી એડ્રેસ ને મેક એડ્રેસ. તો તેના પરથી શું થાય કે જો કોઈએ કંઈ સાયબર ક્રાઇમ કર્યું હોય છે તો તેને આઈડેન્ટિફાઈ કરવાનું કામ કોણ કરે? સાયબર સિક્યુરિટીવાળા. તો આ બધા એડ્રેસનો યુઝ કરે, આઈપી એડ્રેસ અને મેક એડ્રેસ. કારણ કે આ શું હોય? યુનિક જ હોય. તમે એકવાર કનેક્ટ થાવ તો તમારું યુનિક આઈપી એડ્રેસ હોય. તેની સાથે શું? મેક એડ્રેસ. જે રીતના તમે મોબાઈલમાં આઈએમઈઆઈ નંબર હોય છે, હલો, મોબાઈલમાં તમારા આઈએમઈઆઈ નંબર હોય છે, તો ત્યારે તમે આઈડિયાના કે જીઓના નેટવર્ક સાથે કનેક્ટેડ હો તો ત્યારે તમારા આઈએમઈઆઈ નંબરની ડિટેલ શું થાય? મોબાઈલની ડિટેલ એ સર્વિસ પ્રોવાઈડરને ટ્રાન્સફર થાય છે. ખ્યાલ છે ને? આઈએમઈઆઈ નંબર શું હોય છે? તમારા 2 સિમ કાર્ડ હશે તો બેના અંદર અલગ અલગ આઈએમઈઆઈ નંબર હોય છે. તે ડેટા ટ્રાન્સફર થશે તો એના બેઝ પર શું થાય? તમારું લોકેશન ટ્રેસ કરે. કોઈ પેલું ક્રાઇમ પેટ્રોલ ને સાઉથર્ન ઇન્ડિયા એવી કોઈ સિરિયલ જોતી હોય ક્રાઇમ બેઝ, તો તેમાં આમ બતાવે, લોકેશન ટ્રેસ કરે ને આ છેલ્લે કયા એરિયામાં એક્ટિવ હતો મોબાઈલ ફોન. તો તેના માટે આઈએમઈઆઈ નંબર હોય. તે જ પ્રમાણે પીસી ને એ બધું જે હોય તેના થ્રુ આઈડેન્ટિફાઈ થાય આઈપી એડ્રેસ ને મેક એડ્રેસ. હવે પર્ટિક્યુલર મશીનની અંદર પ્રોસેસ આઈડેન્ટિફાઈ કરવા માટે શેનો યુઝ થાય છે? પોર્ટ નંબરનો યુઝ થાય છે. બરાબર. પોર્ટ નંબર એટલે પ્રોસેસને આઈડેન્ટિફાઈ કરે કે આ ઝૂમ એપ્લિકેશન થ્રુ આ ઝૂમ એપ્લિકેશનનો ડેટા છે, જીમેલનો ડેટા નથી. હું મેઇલ કરું તો એમ કહેશે કે આ જીમેલનો ડેટા છે, ઝૂમ એપ્લિકેશન નથી. તો તે શેનાથી આઈડેન્ટિફાઈ થશે? પોર્ટ નંબરથી આઈડેન્ટિફાઈ થશે. અને લાસ્ટમાં શું હોય? નેમ્સ. એટલું ઇમ્પોર્ટન્ટ નથી. તો આ તમારે યાદ રાખવાનું થશે કે એમસીક્યુમાં આવી શકે કે ડેટા લિંક લેયરના એડ્રેસને શું કહેવાય, કેટલી લેન્થનું હોય? નેટવર્ક લેયરના એડ્રેસને શું કહેવાય, કેટલી લેન્થનું હોય? કે ટ્રાન્સપોર્ટ લેયર પર કયું એડ્રેસ વર્ક કરે, પોર્ટ નંબર. બરાબર. કોઈને કઈ બી ડાઉટ? બરાબર. મલ્ટીપ્લેક્સિંગ શું છે? કે આ મલ્ટીપ્લેક્સિંગ એટલે ભેગું કરવું ને ડીમલ્ટીપ્લેક્સિંગ એટલે અલગ કરવું. તો આજે બધો આ એક પર્ટિક્યુલર ફિગરથી તમને આઈડિયા નહીં આવશે, પણ જ્યારે આવશે પર્ટિક્યુલર મલ્ટીપ્લેક્સિંગ શું છે ત્યારે આપણે જોશું કે મલ્ટીપ્લેક્સિંગ એટલે આપણે એક કન્સિડર કરી શકીએ કે સેટેલાઇટ થ્રુ આપણા રેડિયો પર જે ડેટા આવે છે તે કમ્બાઇન્ડ ફોર્મમાં હોય છે. બરાબર. સેટેલાઇટ થ્રુ રેડિયો પર જે આપણા રેડિયો પર જે ડેટા આવે છે કે ડીશ પર જે ડેટા આવે છે, આપણા ઘરે ડીશ ટીવી કે એરટેલનું ડીશ હોય છે તો તેના પર જે ડેટા આવે છે કમ્બાઇન્ડ ફોર્મમાં આવે છે. હવે આપણે તમે 101 ચેનલ લગાવો કે 301 ચેનલ લગાવો તો તમે જ્યારે એ નંબર પ્રેસ કરો છો ત્યારે ફિલ્ટર અપ્લાય થાય છે. ફિલ્ટર અપ્લાય થાય છે એટલે શું થાય કે એની જે ફ્રીક્વન્સી રેન્જ હશે તે એક્સેપ્ટ કરશે, બાકી બધું શું કરશે? ડિસ્કાર્ડ કરશે. તે જ પ્રમાણે શું છે આ મલ્ટીપ્લેક્સિંગમાં આ બધું ભેગું થઈને નીચે આવે ને પર્ટિક્યુલર કેબલ થ્રુ ટ્રાન્સફર થાય ને રિસીવર સાઇડ એ ડીમલ્ટીપ્લેક્સ થાય. આ ડિટેલમાં જોશું શું છે. બીજું વસ્તુ શું છે? ઓએસઆઈ રેફરન્સ મોડલ. તો આ એક ઓર્ગેનાઇઝેશન છે, આઈએસઓ, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન.
તો એ શું કરે કે આપણે જે વાત કરી હતી સ્ટાર્ટિંગમાં જ કે બધા અલગ અલગ પેરામીટર યુઝ કરે, યુનિટ યુઝ કરે. હવે બ્રિટનવાળા એમ કે અમે પાઉન્ડનો યુઝ કરશું, બીજો કોઈ કે અમે બીજું કોઈ યુનિટનો યુઝ કરશું. પણ આ એક ઇન્ટરનેશનલ લેવલ પર એક સંસ્થા છે, ઓર્ગેનાઇઝેશન છે. તે શું કરે, એક સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરવાનું કામ કરે કે વજનના માટે કિલોગ્રામ જ સ્ટાન્ડર્ડ છે. પછી તમે અંદર જે કરો તે જ પ્રમાણે શું નેટવર્કના માટે આ લોકો એક સ્ટાન્ડર્ડ નક્કી કર્યું, એક મોડેલ નક્કી કર્યું. તેને શું કહે છે, ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. કે વિન્ડોઝની સિસ્ટમ હશે તે બી લિનક્સ સાથે કોમ્યુનિકેટ કરી શકશે, મેક સાથે કોમ્યુનિકેટ કરી શકે. કાલે એક સ્ટાન્ડર્ડ ડિસાઇડ કર્યું, તો તેને શું કહે છે, ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. જે એક આઈડિયલ મોડલ છે, જે ક્યારે ઇન્ટ્રોડ્યુસ થયું, 1970માં, બરાબર. ને આ જે ઓર્ગેનાઇઝેશન છે ISO, તેને શું, તેમાં 3/4 ઓફ ધ કન્ટ્રી એમાં ઇન્વોલ્વ છે. ત્રીજા ભાગની કન્ટ્રી છે વર્લ્ડની, તેમાં ઇન્વોલ્વ છે કે હા અમે આ એક્સેપ્ટ કરશું એમ. તો નેટવર્કના માટે, કોમ્યુનિકેશનના માટે એક સ્ટ્રક્ચર આઈડિયલ છે, રેફરન્સ મોડલ, ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. તો OSI મોડલ છે. આગળ શું જોયું, TCP/IP મોડલ જે ઇન્ટરનેટમાં યુઝ થાય છે. જ્યારે આ શું છે, રેફરન્સ મોડલ છે. તો તેમાં શું છે, 7 લેયર છે. OSI મોડલમાં 7 લેયર છે. આનો ઓર્ડર બી ફિક્સ છે, ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ. તો આ તમે જોશો કે આ 4 લેયર છે તે તો ફિક્સ જ છે. આગળ શું, આ 2 લેયર છે તેને શું કર્યું, આ એપ્લિકેશન લેયરમાં કમ્બાઈન કર્યા છે. આ જો આ ફિગર જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે OSI મોડલનું સ્ટ્રક્ચર આ છે, TCP/IP મોડલનું આ છે. તેમાં શું છે, ફિઝિકલ તો ફિઝિકલ, ડેટા લિંક તો ડેટા લિંક, નેટવર્ક તો નેટવર્ક, ટ્રાન્સપોર્ટ તો ટ્રાન્સપોર્ટ. પણ આ જે 3 લેયર છે તેને શું કર્યું છે, કમ્બાઈન કરીને એક એપ્લિકેશન લેયર નામ આપ્યું છે. બરાબર, ખ્યાલ આવે છે? યસ સર. કે આ ઓર્ડર ફિક્સ છે ને આ બધા લેયર બી ફિક્સ છે. પણ આમાં જે આ 3 લેયર છે, 7 લેયર કીધા, તો આ 3 લેયરને આમાં એક કમ્બાઈન કરીને એક લેયર કન્સિડર કર્યું. બરાબર. તો આ શું, અંડરલાઇંગ લેન ને વેન ટેકનોલોજી કે ટોપોલોજીને એના સાથે કામ કરવાનું કામ કરે. આ આઈપીના રિલેટેડ છે. આ ટ્રાન્સપોર્ટ લેયર આપણે જે પોર્ટ નંબર વાળું જોયું છે, ને આ એક કમ્બાઈન છે. આની બી ફંક્શનાલિટી એવું લાગે તો જોઈ લેશું. બરાબર. તો આ એક 2 મોડલ છે, TCP/IP જે ઇન્ટરનેટમાં યુઝ થાય છે, OSI એ રેફરન્સ મોડલ છે. તો અહીંયા સુધી તમને ક્લિયર હશે. તમને 5 માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે OSI ને TCP/IP. આઈધર OSI પૂછી શકે, આઈધર TCP/IP પૂછી શકે. બરાબર. તો એક્સરસાઇઝ નથી જોતા. તો આ એક ફર્સ્ટ યુનિટ આપણું કમ્પ્લીટ થાય છે. હું PPT અપલોડ કરી દઈશ. કોઈને કંઈ પણ ડાઉટ હોય